હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક. આપણે જોઈ રહ્યા હતા ધ્વનિના ગુણધર્મો. તો એમાંથી આપણે કેટલાક ગુણધર્મો વિશે માહિતી મેળવી ચૂક્યા હતા, જેમ કે કંપ વિસ્તાર, તરંગ લંબાઈ, આવર્તકાળ, આવૃત્તિ, તરંગની ઝડપ, પીચ અને તરંગની ઝડપ સુધી આપણે જોઈ ગયા હતા. હવે આપણે નેક્સ્ટ જે ગુણધર્મ છે જેને કહેવામાં આવશે પીચ. તો પીચ કોને કહીશું, અથવા તો એ પીચ કોના ઉપર આધાર રાખે છે, બરાબર? તો એ જોઈએ. હવે પીચ કોને કહેવાય? પહેલાં તો પીચની વ્યાખ્યા થશે કે કોઈ ઉત્સર્જિત ધ્વનિ, તો જે તે માધ્યમ જે તે સ્ત્રોત દ્વારા જે ધ્વનિ ઉત્સર્જિત થાય છે, તો ધ્વનિની આવૃત્તિ આપણું મસ્તિષ્ક કેવી રીતે અર્થઘટન કરે છે તેને શું કહેવામાં આવશે? પીચ કહેવામાં આવશે. એટલે કે આપણને કેટલાક અવાજ અથવા કેટલીક ધ્વનિ એ કેવી સંભળાતી હોય છે? મોટી, એટલે કે જાડી સંભળાતી હોય, અને કેટલીક ધ્વનિ જે હોય છે પાતળી હોય છે. જેમ કે આપણે મનુષ્યમાં પુરુષ અને સ્ત્રીની ધ્વનિ વિશે વાત કરીએ તો પુરુષની ધ્વનિ કેવી હોય છે? જાડી હોય છે, જ્યારે સ્ત્રીની ધ્વનિ પુરુષના સાપેક્ષે પાતળી હોય છે, એટલે કે તીણો અવાજ હોય છે, બરાબર? તો એ જે આપણું મસ્તિષ્ક, એટલે કે આપણું મસ્તિષ્ક જે સામાન્ય રીતે એ ધ્વનિનું અર્થઘટન કરે છે, એ રાશિને શું કહેવામાં આવશે? પીચ કહેવામાં આવશે, બરાબર? તો અહીંયા તમે જોઈ શકો છો કે જો આવૃત્તિ વધારે હોય, હવે આ જે પીચ હોય છે કોના ઉપર, કઈ રાશિ ઉપર આધાર રાખે, અથવા તો કયા ગુણધર્મ પર આધાર રાખે છે? તો આવૃત્તિ. તો જો આવૃત્તિ વધારે હોય તો પીચ કેવી જોવા મળશે? વધારે જોવા મળશે, અને એના કારણે ધ્વનિ આપણને કેવો સંભળાશે? તીણો. અને એના માટે એક ઉદાહરણ લીધું છે સ્ત્રીનો ધ્વનિ, અથવા તો જે શરણાઈ હોય, બરાબર? તો જે શરણાઈનો પણ અવાજ કેવો હોય છે? એકદમ પાતળો હોય છે, બરાબર? તો એના કારણે ત્યાં આગળ જે પીચ હોય એ વધારે હોય છે, અને પીચ વધારે હોય એના પાછળનું કારણ શું છે? કે ત્યાં આગળ જે આવૃત્તિ હોય છે એ વધારે હોય છે, એટલે કે એકમ સમયમાં થતા દોલનોની સંખ્યાને શું કહેવામાં આવે છે? આવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? તો આવૃત્તિ ઓછી હોય તો પછી પીચ પણ કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે. અને ધ્વનિ કેવો હશે? જાડો ધ્વનિ. તો એ કોનો થઈ જશે? તો પુરુષનો ધ્વનિ. તો જે આપણે ઢોલ છે, બરાબર? તો એ ઢોલનો જે ધ્વનિ હશે, બરાબર, ઢોલક, તો એનો જે ધ્વનિ હોય એ કેવો હશે? જાડો હશે, બરાબર? કારણ કોની સાપેક્ષે આપણે જે શરણાઈ વગાડીએ, બરાબર, તો એની સાપેક્ષે કેવો થઈ જશે? જાડો થઈ જશે. અથવા તો આપણે પુરુષનો ધ્વનિ વિશે વાત કરીએ તો પણ એ કેવો હોય છે? જાડો હોય છે. તો એના પાછળનું કારણ શું છે? કે જે પીચ હોય છે એ ઓછી હોય છે, અને આવૃત્તિ પણ કેવી જોવા મળશે? ઓછી જોવા મળશે, બરાબર? ટૂંકમાં જે પીચ છે એ કોના ઉપર આધાર રાખે છે? આવૃત્તિ પર. જેટલી આવૃત્તિ વધારે એટલી પીચ જે તે ધ્વનિની વધુ સાંભળવા મળશે, બરાબર? તો વિવિધ આકાર તથા અવસ્થા ધરાવતી વસ્તુઓ જુદી જુદી આવૃત્તિ સાથે કંપન કરે છે, અને એના કારણે એમાંથી ઉત્પન્ન થતી જે પીચ હશે એ પણ કેવી હશે? જુદી જુદી હોય છે. ઓકે. તો ધ્વનિ તરંગમાં નીચા પીચ અને ઊંચા પીચના અહીંયા આગળ તમે આલેખ જોઈ શકો છો. કે જેમ કે માન લો કે આ 1 સેકન્ડ જેટલો સમય છે, બરાબર? કારણ કે આ જે છે એ તમને પીચ માટે બતાવેલ છે. કોના માટે? કે જે ધ્વનિની જે પીચ કઈ રીતના આપણે સમજી શકીએ. તો માન લો કે આટલો બંને આલેખનો જે સમય છે આપણે ધારી લઈએ 1 સેકન્ડ. કેટલો? 1 સેકન્ડ. તો હવે આપણને ખબર છે કે જે આવૃત્તિ કોને કહેવાય? તો એકમ સમયમાં થતા દોલનોની સંખ્યા. તો આપણે અહીંયા આગળ વાત કરીએ તો અહીંયા આગળ આ એક આવૃત્તિ, એટલે કે એક દોલન આટલું થશે. પછી આ કેટલું, કયું દોલન થશે? બીજું દોલન થશે, બરાબર? અને પછી થોડું એક દોલન કરે છે, એટલે કે આમ ટોટલ અહીંયા જોઈએ તો કેટલું દોલન? આપણે સામાન્ય રીતે વિચારીએ તો 2 દોલન આપણે જોઈ શકીએ છીએ પ્રથમ આલેખમાં. પ્રથમ જે તરંગ છે આપણું, બરાબર, તો એ ધ્વનિ તરંગમાં કેટલા દોલનો જોવા મળે છે? 2 દોલનો જોવા મળે છે. હવે એ રીતના આના અંદર વિચારીએ તો આના અંદર કેટલા દોલનો જોવા મળે આપણને? તો આટલા સુધી આવશે તો 1 દોલન, ફરી પાછું બીજું દોલન, ત્રીજું દોલન, ચોથું, 5, 6, 7, બરાબર, 8. તો અહીંયા આગળ તમે જોઈ શકશો કે કેટલા 8 દોલનો જોવા મળે
છે. તો અહીંયા આગળ ડોલરોની સંખ્યા જેટલી વધારે એટલી આવૃત્તિ આપણને કેવી જોવા મળશે? વધુ જોવા મળશે. તો અહીંયા આવૃત્તિ કેટલી થઈ જશે? 8 હર્ટ્ઝ થઈ જશે. આવૃત્તિનો SI એકમ શું થાય? હર્ટ્ઝ થાય. તો જેટલી આવૃત્તિ વધારે તો એટલી પીચ પણ કેવી જોવા મળે? વધુ જોવા મળે. તો તમે નીચે જોઈ શકો છો કે પીચ આલેખ અથવા તો આ જે એક તરંગ છે એમાં પીચ કેવી જોવા મળશે? કેવી સાંભળવા મળશે આપણને? ઊંચી પીચવાળી ધ્વનિ તરંગ છે. જ્યારે આ કેવી છે? નીચી. કેમ? કારણ કે આની આવૃત્તિ કેટલી છે? 2 જ દોલનો કરી રહી છે, માટે એની આવૃત્તિ પણ કેટલી કહેવાય? 2 હર્ટ્ઝ જેટલી કહેવામાં આવશે. બરાબર. તો આમ જે પીચ છે એ કોના ઉપર આધાર રાખે છે? આવૃત્તિ પર. અને જેટલી આવૃત્તિ વધુ એટલો પીચ આપણને કેવો જોવા મળશે? કેવી સાંભળવા મળશે? વધારે સાંભળવા મળશે, ઊંચી. અને એના કારણે અવાજ કેવો બનશે? પાતળો બનશે. ઓકે. તો તમારે આ જે માહિતીમાં, આ મુદ્દામાં તમારે આટલું યાદ રાખવાનું કે જે આવૃત્તિ હોય છે, શું? આવૃત્તિ. આવૃત્તિ પર કોણ આધાર રાખે છે? પીચ આધાર રાખે છે. બરાબર. અને જેટલી આવૃત્તિ વધુ એટલી પીચ પણ શું થશે? વધુ. અને એના કારણે અવાજ કેવો સાંભળવા મળશે? એકદમ પાતળો, એટલે કે તીણો અવાજ સાંભળવા મળશે. બરાબર. અને જો આવૃત્તિ ઓછી, આવૃત્તિ શું હોય? ઓછી, તો એટલો પીચ પણ કેવી સાંભળવા મળશે? ઓછી. જેના કારણે અવાજ કેવો હશે? જાડો અવાજ હશે. જ્યારે ઓછી આવૃત્તિવાળું એટલે કે ઓછી પીચ હોય ત્યારે અવાજ કેવો સાંભળવા મળશે આપણને? જાડો સાંભળવા મળશે. બરાબર. તો આ 3 વાતો તમારે યાદ રાખવી. હવે જોઈએ આપણે નેક્સ્ટ ધ્વનિ પ્રબળતા અથવા તો મૃદુતા. તો ધ્વનિ પ્રબળતા કોને કહેવાય? તો જે અવાજ આપણે કોઈ દૂર ઊભેલ વ્યક્તિ હોય તો આપણે જોરથી બોલીએ છીએ, જેના કારણે અવાજ શું થાય? તેના સુધી પહોંચી શકે. તો આપણે જે મોટા અવાજે બોલીએ છીએ તો એને અહીંયા આગળ કઈ રીતે બતાવેલ છે? તો ધ્વનિની પ્રબળતા. ઓકે. ધીમા અવાજે બોલીએ તો એ ધ્વનિ કેવી હશે? મૃદુ ધ્વનિ કહેવાય એને. ધીમા અવાજે ધ્વનિને શું કહીશું આપણે? મૃદુ ધ્વનિ. બરાબર. તો ધ્વનિ પ્રબળતા અથવા તો મૃદુતા એ કોના પર આધાર રાખે છે? કંપ વિસ્તાર પર. હવે આપણે કંપ વિસ્તાર કોને કહેતા હતા? તો કંપ વિસ્તાર એટલે કે જે આ તરંગ હોય તો તરંગમાં એના મધ્ય સ્થાનથી લઈને કોઈ એક મહત્તમ સ્થાન સુધીના અંતરને શું કહીશું આપણે? કંપ વિસ્તાર કહીએ છીએ. બરાબર. અને એને સંજ્ઞા કેપિટલ A વડે દર્શાવાય છે. તો જો કંપ વિસ્તાર મોટો હોય તો ધ્વનિ પ્રબળતા પણ કેવી હશે? મોટી. અને કંપ વિસ્તાર જો નાનો હોય તો ધ્વનિ કેવો હોય છે? મૃદુ અને ધીમો હોય છે. બરાબર. તો અહીંયા આગળ જેટલો કંપ વિસ્તાર મોટો તો એની ધ્વનિ પ્રબળતા પણ એટલી જ પ્રબળ હોય છે અથવા તો મોટી હોય છે. હવે પ્રબળ ધ્વનિ એ શું કરી શકે? લાંબા અંતર સુધી પહોંચી શકે છે, જઈ શકે છે. એટલા જ માટે આપણે શું કરીએ છીએ? કોઈ દૂર ઊભેલ વ્યક્તિ, એકદમ દૂર ઊભેલ વ્યક્તિ હોય તો આપણે જોરથી બોલીએ તો એ સમયે આપણી જે ધ્વનિ પ્રબળતા હોય છે મોટી થઈ જાય છે. બરાબર. અને મોટી થવા પાછળનું કારણ શું છે? જે આપણે ધ્વનિ ઉત્પન્ન કરી એના અંદરનો જે કંપ વિસ્તાર ઉત્પન્ન થયો એ કંપ વિસ્તાર કેવો હોય છે? મોટો હોય છે. બરાબર. જેના કારણે પ્રબળ ધ્વનિ ઉત્પન્ન થાય છે અને લાંબુ અંતર એ કાપી શકે છે. અને તેના પાછળ સંકળાયેલી ઉર્જા પણ કેવી હોય છે? વધુ હોય છે. જે મૃદુ ધ્વનિ કરતાં આના પ્રબળ ધ્વનિમાં ઉર્જા પણ કેવી? વધારે ઉપયોગ થશે, અથવા તો એના પાછળ ઉર્જા પણ વધારે સંકળાયેલી હોય છે. તો નીચે સમાન આવૃત્તિ અને મૃદુ ધ્વનિ તરંગની આકૃતિ આપણને દર્શાવેલી છે. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે મેં તમને અત્યારે બતાવ્યું કે ભાઈ કંપ વિસ્તાર એટલે કે આ બંને વચ્ચેના અંતરને શું કહેવામાં આવશે? આ જે અંતર છે આ અંતરને શું કહેવામાં આવશે? કંપ વિસ્તાર. તો અહીંયા આગળ જુઓ અને આ જે કંપ વિસ્તાર જુઓ તો કોનો કંપ વિસ્તારનું લંબાઈ વધારે જોવા મળે છે? તો આ બીજા તરંગની અંદર કંપ વિસ્તાર આપણને વધુ જોવા મળે છે, જેના કારણે એ ધ્વનિને કેવી કહેવાશે? પ્રબળ ધ્વનિ. અને આ જે ધ્વનિનો જે તરંગ બનશે કેવો બનશે? એટલે કે મૃદુ ધ્વનિ તરીકે આ તરંગને ઓળખીશું આપણે. બરાબર. અહીંયા આગળ શું બતાવેલું છે? સમય. ઓકે. એક્સ અક્ષિસ પર સમય, અને અહીંયા આગળ જે ધ્વનિની તરંગની જે ઘનતા અને દબાણ જે સમયની સાથે વધઘટ થાય છે એના કારણે કંઈક આ રીતના આપણને તરંગ સ્વરૂપે જોવા મળે છે. ઓકે. તો જે ધ્વનિ પ્રબળતા છે એ કોના ઉપર આધાર રાખે છે?
કંપ વિસ્તાર પર. જેટલો કંપ વિસ્તાર વધુ એટલી એની ધ્વનિ પ્રબળતા વધુ અને એટલો અવાજ ખૂબ જ દૂર સુધી જઈ શકે છે અને અવાજ પણ કેવો હોય છે? મોટો હોય છે. જાડો નહીં પરંતુ કેવો? મોટો અવાજ હોય છે. બરાબર. અને જે મૃદુ ધ્વનિ હોય તેના અંદર કંપ વિસ્તાર ઓછો હોય છે અને એના કારણે અવાજ ધીમો હશે. તો એ વધુ અંતર કાપી શકશે નહીં. બરાબર. જેમ કે સામાન્ય આપણે વાતચીત કરતા હોય તો એ વખતે મૃદુ ધ્વનિ હોય, પરંતુ જ્યારે કોઈ દૂર ઊભેલ વ્યક્તિને આપણે બોલાવ્યો હોય તો જે જોરથી બૂમ પાડીએ છીએ તો એમાં કંપ વિસ્તાર અથવા તો એ ધ્વનિ કેવી હોય છે? પ્રબળ ધ્વનિ હોય છે. ઓકે. હવે આપણે વાત કરીએ ધ્વનિની ગુણવત્તા અથવા તો એની ધ્વનિ ગુણતા. એટલે આ પણ એક પ્રકારની લાક્ષણિકતા જ છે જે જ્યારે સમાન પિચ અને સમાન તીવ્રતા ધરાવતી ધ્વનિને એકબીજાથી જુદા પાડવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે માની લો કે કોઈ બે ધ્વનિના સ્ત્રોતો છે, તો એના અંદરથી જ્યારે સમાન પિચવાળી અથવા સમાન તીવ્રતાવાળી ધ્વનિ આવતી હોય તો પણ આપણે એને સારી રીતે સમજી શકીએ છીએ. જેમ કે માનો કે શરણાઈમાંથી આવતી જે ધ્વનિ હોય એ અને ઢોલમાંથી જે ધ્વનિ આવે છે, માનો લો કે સમાન પિચથી આવી રહી હોય અથવા તો સમાન તીવ્રતાથી આવી રહી હોય તો પણ આપણે સમજી શકીએ છીએ કે ભાઈ શરણાઈ અને ઢોલ બંને વાગી રહ્યા છે. તો હવે એ જે લાક્ષણિકતા છે એને કઈ રીતના અહીંયા સમજાવી છે? ધ્વનિ ગુણવત્તા તરીકે. બરાબર. તો એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને આપણે શું કહીશું? અહીંયા આગળ ટોન કહીશું. બરાબર. હવે એક જ આવૃત્તિવાળો એટલે કે મોટાભાગે જે આપણે જે ધ્વનિ ચીપિયાની વાત કરી હતી, બરાબર, જે આપણે કંઈક સૌપ્રથમ જે શરૂઆતમાં મેં તમને આ રીતના આકૃતિમાં દોરીને બતાવેલું હતું, તો આને શું કહેવાશે? ધ્વનિ ચીપીઓ. તો જે ધ્વનિ ચીપીઓ હોય છે એમાં એક જ આવૃત્તિવાળી ધ્વનિ ઉત્પન્ન થતી હોય છે, જેને કારણે એવી એક જ આવૃત્તિવાળી ધ્વનિને શું કહેવામાં આવશે? ટોન કહેવામાં આવશે અથવા તો એને આપણે લય પણ કહી શકીએ છીએ. શું વાંચીશું બીજું? લય. ઓકે. તો એક જ આવૃત્તિ ધરાવતા ધ્વનિને શું કહીશું? ટોન અથવા લય. અને અનેક આવૃત્તિઓના મિશ્રણથી ઉત્પન્ન થતી ધ્વનિને આપણે શું કહીશું? સ્વર તરીકે ઓળખીશું. ઓકે. અને સ્વર એ સાંભળવા આપણને કેવા હોય છે? કર્ણપ્રિય હોય છે. સ્વર એ સાંભળવા કેવા હોય છે? કર્ણપ્રિય હોય છે. ઓકે. અને જ્યારે એનાથી વિરુદ્ધ જે ઘોંઘાટ હોય છે એ કર્ણપ્રિય હોતો નથી. એટલે ઘોંઘાટ એટલે શું? તો અનિશ્ચિત ધ્વનિને આપણે શું કહીશું? ઘોંઘાટ, જે આપણા કર્ણપ્રિય હોતો નથી, જે સાંભળવો ગમતો નથી. ઓકે. અને જે ઘોંઘાટ એટલે કે આ જે ધ્વનિ ગુણવત્તા માપવા માટે એનો ડેસિબલ, એની સંજ્ઞા જે એકમ છે એ કયો છે? ડેસિબલ. તમે આ અગાઉના ધોરણોમાં ભણી ચૂક્યા છો. સ્મોલ ડી કેપિટલ બી, જેને શું કહેવામાં આવશે? ડેસિબલ. તો એ કેટલા ડેસિબલ સુધીનો જે ઘોંઘાટનો ધ્વનિ હોય છે? તો 0 ડેસિબલથી લઈને 130 ડેસિબલ. કેટલા? 130 ડેબી. 130 ડેબી. 0થી લઈને 130 ડેબી. ઓકે. અને વધુ ડેસિબલ ધરાવતો જે ઘોંઘાટ હશે તો આપણા શરીરને હાનિકારક છે. બરાબર. તો અહીંયા આ વાત હતી ધ્વનિ ગુણવત્તા માટેની. તો જે અલગ અલગ જે તે ધ્વનિ સ્ત્રોતોમાંથી સમાન પિચ અથવા તો સમાન તીવ્રતા ધરાવતા જે ધ્વનિને આપણે એકબીજાને જુદા પાડવાની ક્ષમતા છે એને શું કહેવામાં આવશે? ધ્વનિ ગુણવત્તા. બરાબર. અને એના પહેલાં આપણે જોઈ ગયા ધ્વનિ પ્રબળતા. તો ધ્વનિ પ્રબળતા એ એના જે અવાજ કેટલો મોટો છે, બરાબર, જેના કારણે આપણે એને દૂર સુધી મોકલી શકીએ, એટલે કે દૂર સુધી એ જઈ શકે છે. ઓકે. અને ત્યારબાદ આપણે જોઈ ગયા પિચ. તો પિચ એટલે કે જે ધ્વનિ જે પાતળો અને જાડો જે આપણને સાંભળવા મળે છે તો એને શું કહીશું? પિચ કહીશું. જે કોના પર આધાર રાખે છે? આવૃત્તિ પર. જ્યારે ધ્વનિ પ્રબળતા એ કોના ઉપર આધાર રાખે છે? કંપ વિસ્તાર પર. ઓકે. હવે આપણે એક છેલ્લી એની લાક્ષણિકતા, ધ્વનિની તીવ્રતા. તો ધ્વનિ તીવ્રતા કોને કહેવામાં આવે? એનું મૂલ્ય અને એના એકમો. ઓકે. તો ધ્વનિ તીવ્રતા એની વ્યાખ્યા જુઓ પહેલાં
કે ધ્વનિ પ્રસરણની દિશાને લંબ રૂપે એકમ ક્ષેત્રફળમાંથી 1 સેકન્ડમાં પસાર થતી ધ્વનિ ઉર્જાને શું કહેવામાં આવશે? ધ્વનિ તીવ્રતા. તો જે ધ્વનિ પ્રસરણ થઈ રહી છે, બરાબર, તો એના માટે એકમ ક્ષેત્રફળ દીઠ માન લો કે આ કોઈ એક ક્ષેત્રફળ જેનું 1 મીટર સ્ક્વેર છે, બરાબર, અને એના માટે અહીંયાથી જે ધ્વનિ પસાર થઈ રહી છે, તો 1 સેકન્ડમાં જે ધ્વનિ પસાર થશે એના માટેની જે ધ્વનિ ઉર્જા એમાંથી જે પસાર થઈ, તો એને શું કહેવામાં આવશે? ધ્વનિ તીવ્રતા. માટે એનું જે સૂત્ર બનશે, સૂત્ર આપણે શું બનાવી શકીએ કે જે ધ્વનિ તીવ્રતા છે, ધ્વનિ તીવ્રતા તો ધ્વનિ તીવ્રતા બરાબર શું થશે? તો જે ધ્વનિ ઉર્જા, આ સૂત્ર તમારે લખી લેવું, ધ્વનિ ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય, બરાબર. તો આ થઈ જશે ધ્વનિ ઉર્જાનું સૂત્ર કે ભાઈ એકમ ક્ષેત્રફળ દીઠ અને સમયમાં જે ધ્વનિ ઉર્જા જે પસાર થઈ રહી છે, બરાબર, એ ધ્વનિ ઉર્જાને શું કહેવામાં આવે છે? ધ્વનિ તીવ્રતા તરીકે ઓળખવામાં આવે છે. અને માટે એનું જે એકમ બનશે એ એકમ કયો બનશે? વોટ મીટર સ્ક્વેર. શું બનશે? વોટ પ્રતિ મીટર સ્ક્વેર, જેને તમે આ રીતના W પર મીટર સ્ક્વેર તરીકે પણ બતાવી શકો છો. ઓકે, તો જે ધ્વનિ તેનું મૂલ્ય કાનની સંવેદનાશીલ પર આધારિત નથી. એટલે કે આ કોઈ આપણા કાનની સંવેદના, જેમ કે આપણે એક આગળ જોયું હતું ધ્વનિ પ્રબળતા. શું જોયું હતું આપણે? ધ્વનિ પ્રબળતા. ઓકે, જે ધ્વનિ ગુણતા કરીને આપણે જે માહિતી મેળવ્યા હતા, તો એ શું હતું? કાનની સંવેદનાશીલ પર એ આધારિત રાખતું હતું. જ્યારે આ જે ધ્વનિ તીવ્રતા છે એ આપણા કાન સંવેદનશીલતા પર આધાર રાખતું નથી. ઓકે, તો એના કારણે અહીંયા આગળ જે સૂત્ર બને છે એ આપણે જોયા કે ધ્વનિ ઉર્જા ભાગ્યા ક્ષેત્રફળ ગુણ્યા સમય. અને એનો જે ધ્વનિ તીવ્રતાની જે સંજ્ઞા છે એને દર્શાવવા માટેની એ સંજ્ઞા લખી લેજો, કેપિટલ I. ઓકે, અને એનો જે એકમ બનશે, SI એકમ શું બનશે? વોટ પ્રતિ મીટર સ્ક્વેર, જે તમે અહીંયા પણ જોઈ શકો છો. તો ઘણીવાર આપણે પ્રબળતા અને તીવ્રતા શબ્દનો એકબીજાને પર્યાય ક્રમ માટે ઉપયોગ કરીએ છીએ, પરંતુ એનો અર્થ એક જ નથી. પ્રબળતા એ ધ્વનિ માટે કાન સંવેદનશીલતાનું માપન છે, અને બે ધ્વનિ સમાન તીવ્રતા હોવા છતાં આપણે પ્રબળ ધ્વનિને સાંભળી શકીએ છીએ. ઓકે, ત્યારબાદ આપણે આ બંને એટલે કે જે પ્રબળતા અને તીવ્રતાના બે તફાવત સ્વરૂપે પણ તમને આવી શકે. તો ધ્વનિ પ્રબળતા એ કાન સંવેદનશીલતાનું માપ છે, જે ઉર્જાને ધ્વનિ તીવ્રતા કહીએ છીએ. અને એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સેકન્ડમાં પસાર થતી ધ્વનિને શું કહેવામાં આવશે? ઉર્જાને અહીંયા આગળ નહીં આવ્યા. ધ્વનિ ઉર્જાને, આ જે વાક્ય છે ઉર્જાને ધ્વનિ તીવ્રતા કહે છે, એ તીવ્રતાના અંદર આવશે, બરાબર. અને તે કાન સંવેદનશીલતા પર આધારિત છે, બરાબર. અને આ કેવું છે? તે ભૌતિક રાશિ છે અને તે કાન સંવેદનશીલતા પર આધારિત નથી. આ જે છે એ અહીંયા આગળ તીવ્રતાની અંદર આવશે. પછી આને માપવા માટે dB ડેસિબલ એકમનો ઉપયોગ થાય છે, જ્યારે આને માપવા માટે વોટ પ્રતિ મીટર સ્ક્વેરનો ઉપયોગ થાય છે. ઓકે, તો જે પ્રબળતા છે એ કાન સંવેદનશીલ છે, જ્યારે આ કાન સંવેદનશીલ નથી. અને આ એક ભૌતિક રાશિ છે. ઓકે, જ્યારે આ એક ભૌતિક રાશિ નથી. એને કહેવું હોય તો જે પ્રબળતા છે એ એક માનસશાસ્ત્રીય સમજ છે. એટલે કે આપણા જે તે વ્યક્તિ દ્વારા જે ધ્વનિ કઈ રીતનું એને સાંભળવા મળે છે એ રીતના એની ધ્વનિ પ્રબળતા સમજી શકે છે. ઓકે, તો આ તફાવત સ્વરૂપે પૂછાય તો તમારે આ લખી લેવું. જે અહીંયા આગળ બે ભૂલો છે, જે સંવેદનશીલતા પર આધારિત નથી એ શબ્દ અહીંયા આગળ આવશે વાક્ય, અને આ ધ્વનિ ઉર્જાની ધ્વનિને તીવ્રતા કહે છે એ પણ આ તીવ્રતાની જગ્યાએ આવશે, બરાબર. તો આજે આપણે જે બીજા બાકીના જે ગુણધર્મો હતા એના વિશે માહિતી મેળવી. ઠીક છે, થેન્ક યુ.